કુદરતે આપણને આપેલી અનમોલ ભેટોમાં ફૂલો સૌથી સુંદર અને અદ્ભુત સર્જન છે. સામાન્ય રીતે આપણે ફૂલોનો ઉપયોગ માત્ર પૂજા પાઠ, ઘરની સજાવટ અથવા તો કોઈને આદર આપવા માટે કરીએ છીએ. પરંતુ ફૂલોનું મહત્વ માત્ર તેની સુંદરતા અને સુગંધિત પૂરતું જ નથી, પરંતુ પ્રાચીન આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી ફૂલોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એક શક્તિશાળી ઔષધિ માનવામાં આવ્યા છે. તો ફૂલોનો રંગ આપણી આંખોને અને તેની સુગંધ આપણા મગજને શાંત કરે છે, જ્યારે તેમાં રહેલા કુદરતી ગુણો ગંભીર બીમારીઓ સામે પણ લડવામાં મદદ કરે છે, જેવા કે તણાવ સહિતની અને ત્વચા સહિતની. ચાલો જાણીએ કેવી રીતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ફૂલો માત્ર નજરને જ નહીં પરંતુ ગમગીન મનને પણ ખીલવાની તાકાત રાખે છે. તો કુદરતે આ રંગબેરંગી અને સુગંધિત સર્જન પાછળ માત્ર સુંદરતા જ નહીં પરંતુ સ્વાસ્થ્યનું એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. તો આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં જ્યારે માણસ તણાવ અને થાકથી ઘેરાયેલો છે, ત્યારે ફૂલો એક કુદરતી થેરાપી તરીકે કામ કરે છે. અને ગુલાબની કોમળતા હોય કે પછી મોગરાની મનને મંત્રમુગ્ધ કરતી સુગંધ, આ ફૂલો આપણા મૂડને પરવાળમાં જ સુધારી દે છે. પરંતુ આ કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે આપણે જાણતા નથી. ત્યારે ફૂલો માત્ર મનને શાંત કરતા નથી, પરંતુ હૃદય રોગ, બ્લડ પ્રેશર, અનિદ્રા, ત્વચાની સમસ્યા જેવી અનેક શારીરિક બીમારીઓ માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે. તો ગુલાબની સુગંધ મનને શાંત કરે છે. ગુલાબ જળ ત્વચાને તાજગી આપે છે અને આંખનો થાક દૂર કરે છે. તો ગુલાબની પાંખડીમાંથી બનતો ગુલકંદ પેટની ગરમી શાંત કરે છે અને પાચન સુધારે છે. તો લવેન્ડરની સુગંધ અનિદ્રા અને માનસિક તણાવ દૂર કરવામાં રામબાણ ઇલાજ તરીકે ઉભરી આવે છે, જે મેડિકલ સાયન્સ પણ માને છે. અને સુગંધથી ઊંઘ ખૂબ જ સારી આવે છે. તો ગલગોટાના ફૂલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. તેના અર્કનો ઉપયોગ ઘા રૂઝાવા, ત્વચાના સોજા ઘટાડવા અને ચામડીના રોગોમાં રાહત મેળવવા માટે થાય છે. તો જાસૂદના ફૂલની ચા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત જાસૂદના ફૂલ વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો મોગરાના ગુણ પણ કઈ ઓછા નથી. તો મોગરાની સુગંધ ડિપ્રેશનના લક્ષણોને ઓછા કરે છે અને આ સાથે તે મૂડને સુધારે છે, માથાનો દુખાવો દૂર કરે છે. અને કમળના ફૂલ પણ કંઈક અવાજ છે. તો તેના બીજ પોષક તત્વોનો ભંડાર છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારા છે અને શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે. તો આ સાથે જ મહત્વની નોંધ અને ખાસ વાત એ છે કે સ્વાસ્થ્યના હેતુ માટે કોઈ પણ ફૂલનો આહારમાં કે ત્વચા પર ઉપયોગ કરતા પહેલા તે કેમિકલ કે જંતુનાશક દવાઓ મુક્ત હોય, એટલે કે ઓર્ગેનિક છે કે નહીં, તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.